खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। कोसमाड़ा में भास्कर प्रीमियर लीग सीजन 9 मैच खेला गया। आपको बता दें कि सूरत जिला के कोसमाड़ा प्लेग्राउंड में भास्कर मिल द्वारा अलग अलग टीम बनाकर भास्कर प्रीमियर सीजन 9 मैच खेला गया, जिसमें बढ़ चढ़कर अलग अलग टीम ने हिस्सा लिया। ये मैच हर साल की तरह इस साल भी सीजन 9 मैच का आयोजन किया गया, जिसमें मैन ऑफ द मैच को लेकर भी ट्रॉफी पुरस्कार देकर टीमों को सम्मानित किया गया। टीमों के नाम किंग राइडर अविनाश अवेंजर, गुड्डू चैलेंजर बबलू शेरा, कल्पेश किंग फन राइडर जैसी टीमों ने मैच में भाग लिया। सूरत से नरेंद्र पटेल की रिपोर्ट। जी आपका नाम? कहाँ रहते हो? आज का विशेष आयोजन क्या है? आज का विशेष आयोजन है भास्कर प्रीमियर लीग। हम हर साल ऐसा क्रिकेट करवाते हैं, ये 9वां सीजन है और इसमें हमारे टीम से जुड़े सभी सदस्य, सभी स्टाफ मेंबर, सभी मास्टर खेलते हैं। हम यहाँ पे 6 टीम, इस बार आज हमने 6 टीम रखी है और 2 टीम के साथ खिलाड़ी हैं। 6 टीम के यहाँ पे सुबह कितने बजे से चालू है मैच सुबह 11 बजे और रात कितने बजे चालू रहने वाला है? फाइनल ट्रॉफी का क्या है विशेष आयोजन? फाइनल में ट्रॉफी रखी है, रनर अप ट्रॉफी रखी है, बेस्ट बैट्समैन, बेस्ट बॉलर रखी है और मैन ऑफ द मैच रखी है। अच्छा, आपके हिसाब से कौन सी टीम फाइनल में आएगी? मेरे हिसाब से गुड्डू मशीन कितने साल से लगातार ये मैच खेला जा रहा है? ये 9वां सीजन है और इसी को वर्कर का क्रिकेट भी करवाते हैं और व्यापारियों का क्रिकेट भी कराते हैं। व्यापारियों का 4 साल करवाए हैं और वर्कर का 3 साल। देख लेंगे प्रक्रिया क्या रहो છો? જોગી ચોક વરાછા। આજનું શું વિશેષ આયોજન છે? આજે અમારે ત્યાં 9મી સિઝન પ્રીમિયર લીગ તરીકે રમાઈ રહી છે। એમાં અમારા મિલના ટોટલ સ્ટાફ મેમ્બર છે અને એમાં ટોટલ 6 ટીમનું આયોજન કરેલું છે અને લગભગ 104 ખેલાડીઓ એમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે। ટીમનું શું નામ છે? કઈ કઈ ટીમ છે? ટીમમાં અલગ અલગ 6 ટીમ છે। એમાં ભાવેશ નાઇટ રાઇડર્સ, ગુડ્ડુ ચેલેન્જર્સ, કલ્પેશ કિંગ્સ 11, અવિનાશ અવેન્જર્સ, ફન રાઇડર્સ અને બબલુ શેરા ચેમ્પિયન। તમારે શું એવી આશા છે કોણ ટીમ ફાઇનલમાં આવશે? જોકે અત્યારે લીગ મેચમાં 2 ટીમ ટોપ પર થઈ રહેલી છે, એક તો ગુડ્ડુ ચેલેન્જર્સ અને કલ્પેશ કિંગ્સ 11। એ બે ફાઇનલ મેચ રમશે, એમાં જે વિજેતા બનશે એ વિનર થશે। અચ્છા, અને જે આજનો મેચ છે કેટલા વાગ્યાથી ચાલુ થયો છે? સવારે 10, 10:30થી ચાલુ થઈને લગભગ રાતના 11, 11:30 સુધી ચાલશે। મેન ટ્રોફી વિનરમાં આપનું શું કહેવું છે? ટ્રોફીમાં અલગ અલગ પ્રાઇઝમાં રાખેલા છે, જેમ કે વિનર માટેની એક ટ્રોફી, રનરઅપ માટેની ટ્રોફી, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટની ટ્રોફીઓ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન અને બીજું ઘણી બધી મેડલ બી રાખેલી છે। સતત કેટલા વર્ષોથી આ વિશેષ આયોજન ચાલી રહ્યું છે? અમારા કંપનીની એક બહુ વિશિષ્ટતા છે કે અમે લોકો પરસ્પર બોન્ડિંગ માટે આ રીતના આયોજન કરી રહ્યા છીએ। આ લગભગ અમારી 9મી સિઝન છે સ્ટાફ માટે અને આવી જ અમે વર્કર માટે બી ટુર્નામેન્ટ કરીએ છીએ અને વેપારીઓ માટે બી ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ, જેનાથી પરસ્પર એકબીજાનું બોન્ડિંગ બની રહે છે। કેટલા પણ ખેલાડીઓ છે એને આપ શું સંદેશો દેવા માંગો છો? આના સંદેશામાં આમાં કોઈ હાર જીતનું તો કોઈ એવું કોઈના માટે નથી, પણ બસ આખા વર્ષની જે મેન્ટલી પ્રેશર રિલીઝ કરવા માટે જે ખેલદીની કે રમે અને એકબીજાને ભાઈચારાના હિસાબે રમે એ હિસાબે આ આયોજન કરેલું છે। આમાં કોઈ એવું હાર જીતનું કોઈ એ નથી, બધી જ ટીમ વિનર છે અને બધા જ સરસ રીતે પાર્ટિસિપેટ કરે છે। ક્રિકેટ પ્રેમીઓને શું કહેવા માંગો છો આપ? ક્રિકેટ પ્રેમીઓને કહેવા માટે મારું એટલું જ છે કે ભાઈ રેગ્યુલર નહીં તો પણ વર્ષમાં 1-2 વખત આવું આયોજન કરવું જોઈએ, જેનાથી શરીરની ફિટનેસ જળવાઈ રહે, કામકાજવાળી લાઈફ માટે થોડું ઘણું સારું રહે, થોડુંક એક્ટિવિટી રહે એ માટે।